નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા રાજવીની વાત કરવી છે જેણે પોતાનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. સ્વતંત્ર રાજવી તરીકે મુગલ જેવા કદાવર સામ્રાજ્ય સામે ડુંગરના ઉંદરે જે ટક્કર લીધી એની વાતો ઘેર ઘેર પહોંચી. મારું અનુસંધાન શિવાજી સાથે બાળપણથી રહ્યું. માં હલેડું ગાતી અને ઘોડિયામાં ઝૂલતો હતો ત્યારે તો ગાતી જ હતી, પણ હું 5-7 વર્ષનો થયો ને ત્યાર સુધી વખત આવે તો એ મને કહેતી હતી કે તને કેવા હલરડા સંભળાવ્યા છે, તારે ખ્યાલમાં રાખવાનું છે આ બધું. અને માં ગાતી, એ આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, બાળુડા ને માતહી ચોળે ધણણ ડુંગરા ડોલે, બાળુડા ને માતહી ચોળે ધણણ ડુંગરા બોલે, શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત, હે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત, માતાજીને મુખજે દીથી ઉડી એની ઊંઘ તે દીથી, માતાજીને મુખજે દેથી ઉડી એની ઊંઘ તે દીથી, શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે, પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ, પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ, કાળે કાળા યુદ્ધ ખેલાશે, કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ના રહેશે, શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. આ હલડો એક એવા વ્યક્તિત્વ સાથે, એક એવા રાજા સાથે કનેક્ટ કરે છે કે જેની કથા તે વખતની માતાઓ પોતાના બાળકોને એના જેવો ગુણવાન થાય માટે કહેતી. રાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, કિત્તૂરની રાણી ચેન્નમા આ આદર્શ પાત્રો હતા વાર્તાઓનું. જાગૃતિ કરીને એ જમાનામાં એક ચલચિત્ર આવ્યું હતું, એનું એક ગીત, એની પંક્તિઓ મને હજુ એવી ને એવી યાદ છે. એની પંક્તિઓ હતી, आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. અને એ ગીતમાં શિવાજી વિશેની પંક્તિઓ આવતી હતી, મહારાષ્ટ્ર વિશેની પંક્તિઓ આવતી હતી. ये કંઈક આવી હતી, देखो मुल्क मराठों का जहां शिवाजी खेला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पर्वत पे आग जली थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की बच्चे बच्चा बोला था, शेर शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. આ શિવાજીની વાત. રાજા કેવો હોવો જોઈએ? રાજા શૂરવીર હોવો જોઈએ, રાજા નીતિવાન હોવો જોઈએ, રાજા દ્રષ્ટિવાન દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ, રાજા તટસ્થ હોવો જોઈએ, રાજા ન્યાયી હોવો જોઈએ, રાજા નિરભિમાની હોવો જોઈએ, રાજા પ્રજાવત્સલ હોવો જોઈએ, પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી થતા હોવો જોઈએ. આજના રાજાઓ, આપણા નેતાઓ આવા છે? ક્યાંય આવે છે? તમારા ધ્યાનમાં એકાદો આવે તો મને જાણ કરજો. ત્યારે શિવાજી ના જીવનનો એક પ્રસંગ આજના ભ્રષ્ટ નેતાઓએ અને આપણે સૌએ જાણવા જેવો છે.
કારણ કે આ ભ્રષ્ટ નેતાઓને ઉભા આપણે કરીએ છીએ. લોકશાહીમાં તો એવું કહેવાય છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે છે. તમે જ ચૂંટી મોકલો છો, તમે જ રાજા છો. તમે કોઈ વખતે ધર્મ જનૂનમાં, કોઈ વખતે પૈસા લઈને, કોઈ વખતે પોટલી લઈને, કોઈ વખતે બાટલી લઈને ગમે તેવા વાહિયાત માણસોને ચૂંટો છો. એના પરિણામે સારપ આજે ખૂણો પકડીને ઘરે બેસી ગઈ છે અને ખોટા સિક્કાઓ ચલણમાં આવી ગયા છે. ત્યારે શિવાજીની આ વાત મારે એટલા માટે તમને કહેવી છે કે રાજા કેવો હોવો જોઈએ, તમારો મંત્રી કે મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ, જિલ્લા પંચાયતનો પ્રમુખ કે તાલુકા પંચાયતનો પ્રમુખ કે છેવટે સરપંચ કેવો હોવો જોઈએ તેનો તમને ખ્યાલ આવે. છત્રપતિ શિવાજી રાજે ભોસલે પશ્ચિમ ભારતમાં મરાઠા રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1674 ફરી ઈસવીસન 1674 દરમિયાન ભારતમાં મોગલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરીલા પદ્ધતિ એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મોગલો પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે. ત્યારે શિવાજી મહારાજના જીવનનો આ સત્ય પ્રસંગ તમારી સાથે મારે વહેંચવો છે, જેથી રાજા કેવો હોય, તમારા નેતા કેવા હોવા જોઈએ તેનો તમને ખ્યાલ આવે. એકવાર હિન્દુ હૃદય સમ્રાટ મહારાજ શિવાજી પોતાની શિબિરમાં બેઠા બેઠા ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે સમયે પોતાના હાથમાં એક ગ્રંથ લઈને સેનાપતિ માધવ શિવાજી મહારાજની સન્મુખ ઉપસ્થિત થયો. સેનાપતિએ પ્રસન્ન મુદ્રામાં કહ્યું, મહારાજનો જય હો. મુગલ સેનાને દૂર સુધી કાઢી મૂકી છે. બહલોલ ખાન નાસી છૂટ્યો છે. એ જ સમયે શિબિરની બહાર એક ડોળી આવીને ઉભી રહી. મહારાજ શિવાજીને વિસ્મય થયો. તેમણે પૂછ્યું, ડોલીમાં શું છે? સેનાપતિ માધવે હસતા હસતા કહ્યું કે મહારાજ, આ ડોલીમાં સ્વર્ગની પરી જેવી રાજા બહલોલ ખાનની બેગમ ગોહરબાનો છે. આજની જીતની યાદમાં આપના માટે ભેટ સ્વરૂપે ઉઠાવી લાવ્યો છું. શિવાજી મહારાજના ચહેરા પર રેખાઓ તંગ થઈ. અત્યારના પ્રધાનને કોઈ ઓફર કરે તો ગલગલિયા થાય. મોટા ભાગના હશે, કેટલાક સારા પણ હશે, પણ મોટા ભાગના. અને મુખ્ય પ્રધાન કે કોઈ આમાંથી બહાર નથી. એટલે શિવાજી મહારાજના ચહેરા પરની રેખાઓ તંગ થઈ. કિંતુ સેનાપતિ માધવનું તે તરફ ધ્યાન નહોતું. એને તો કે રાજા ખુશ થઈ જશે. આટલી સરસ રૂપરૂપના અંબાર સમી અપ્સરા જેવી આની બેગમ બહલોલની ગોહરબાનીનો હું પકડી લાવીને એમને ભેટ ધરું છું તો શિવાજી ખુશ થઈ જશે, એમને તો મજા પડી જશે. તે તો પોતાની વાત કહેવામાં મશગુલ હતો. તેણે આગળ કહ્યું, અરે જુઓ મહારાજ, હું મારા હાથમાં મુસ્લિમોનો ધર્મગ્રંથ કુરાને શરીફ ઉઠાવી લાવ્યો છું. હવે આપણે આ બંને ચીજોનું અપમાન કરીને વેર વાળી શકીશું. મારા હાથમાં કુરાને શરીફ લાવ્યો છું અને તમને ભેટ આપવા માટે બહલોલની બેગમને પણ આ ડોળીમાં લઈ આવ્યો છું. હવે આપણે બદલો લેવાનો છે. શિવાજી 2 કદમ આગળ વધીને માધવ પાસે ગયા. તેમણે કુરાને શરીફનો ધર્મગ્રંથ હાથમાં લીધો અને ચૂમી લીધો. પછી શિવાજી ડોલી પાસે ગયા. તેમણે બેગમ ગોહરબાનુને ડોલીમાંથી બહાર આવવાનું કહ્યું. બેગમ ગભરાતા ગભરાતા બહાર આવી. સૌ તેને જોઈ રહ્યા. બેગમ ગોહરબાનુ એટલે ઝગમગતા તારનાનું ઝગમગતું રૂપ. સાક્ષાત અપ્સરા, જાણે કે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય, પરી સદેહ ધરતી પર પ્રગટ થઈ હોય એવું મોહક રૂપથી છલકાતો દેહ, કામણગારી આંખો, આકર્ષક મુખ, જે નિહાળે તે મોહમાં પડી જાય. શિવાજી મહારાજની આંખોમાં કોઈ અગમ્ય ભાવો હતા. શિવાજી મહારાજ કહે, બેગમ, આપ બેહદ ખૂબસૂરત છે. આપને જોયા પછી મને થાય છે, હવે સાંભળજો, આપને જોયા પછી મને થાય છે કે કાશ મારો જન્મ આપની કુખે થયો હોત તો હું પણ આપના જેટલો જ સુંદર હોત. બેગમ ગોહરબાનો તો માનતી હતી કે આજે પોતાનું જીવન લૂંટાઈ જવાનું છે, પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવાનું છે. તેના બદલે શિવાજી મહારાજ તો ઉદાર દિલથી પોતાના સ્ત્રીત્વનું મહાન સન્માન કરતા હતા. શિવાજી મહારાજે સેનાપતિ માધવ તરફ જોઈને કહ્યું, માધવ, એ વાતને હું વીરતા નથી માનતો કે જેમાં અબળાઓ પર પ્રહાર કરવામાં આવે, તેના સતીત્વને લૂંટવામાં આવે અથવા તો ધર્મગ્રંથોની હોળી કરવામાં આવે.
કોઈ સ્ત્રીનું અપમાન કરવું કે કોઈ ધર્મનું અપમાન કરવું તે બહુ મોટી કાયરતા છે. એક સાચો વીર આવું કરીને ખુશ થઈ શકે નહીં. શિવાજી મહારાજે પોતાના એક અધિકારીને તાત્કાલિક સૂચના આપી, પૂરા સન્માન સાથે બેગમ ગોહરબાનો અને કુરાને શરીફ ગ્રંથ રાજા બહલોલ ખાન પાસે મોકલી આપો. રાજા બહલોલ ખાન પોતાની બેગમ અને કુરાને શરીફ પૂરા સન્માન સાથે સહી સલામત મેળવીને આશ્ચર્યમાં પડી ગયો. તેણે મનોમન શિવાજીને પ્રણામ કર્યા અને એને લાગ્યું કે ના, આ ભૂમિ પર પડાવવાના રત્નો છે. એની પાસે આંખોમાં આંસુ હતા, બોલવા માટે શબ્દો નહોતા, કંઠમાં ડૂબો ભરાઈ આવ્યો. આ રાજા છે જે પોતાને ભેટ ધરવામાં આવેલ ખૂબસૂરત સ્ત્રીને એમ કે છે કે મારી માં આટલી સ્વરૂપવાન હોત તો હું પણ તારા જેવો સ્વરૂપવાન થયો. જે કુરાને શરીફને પોતાના જ ધર્મગ્રંથ જેટલું માન આપે છે. આ શિવાજીને હિન્દુ હૃદય સમ્રાટ કહેનારાઓ શિવાજીને અનુસરે છે ખરા? ના. અને એટલે આપણે પેલા જાગૃતિના ગાયન તરફ હજુ પણ પાછા ફરવાની જરૂર છે. એ ગાયન ગેસ હું તમારા માટે ગાઈશ. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. उत्तर में रखवाली करता पर्वतराज विराट है, उत्तर में रखवाली करता पर्वतराज विराट है. दक्षिण में चरणों को धोता सागर का सम्राट है, दक्षिण में चरणों को धोता सागर का सम्राट है. जमुना जी के तट को देखो गंगा का ये घाट है, घाट बाट बाट में हाट हाट में यहाँ निराला ठाठ है. देखो ये तस्वीरें अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये है अपना राजपुताना नाज इसे तलवारों पे, इसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. ये प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहां हजारों पद्मनिया अंगारों पे. बोल रही है कण कण से कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. देखो मुल्क मराठों का जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था. हर पर्वत पे आग जली थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव की, बच्चे बच्चा बोला था. यही शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जलियांवाला बाग को देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बाग को देखो यहाँ चली थी गोलियां. ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दंदन एक तरफ थी टोलियां, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये देखो बंगाल यहाँ का हर चप्पा हरियाला है, ढाला है बिजली ने इसने किसको भूचालों ने पाला है. यहाँ का बच्चा बच्चा अपने देश पे मरने वाला है, मुट्ठी में तूफान बंधा है और प्राण में ज्वाला है, मुट्ठी में तूफान बंधा है और प्राण में ज्वाला है. जन्मभूमि है यही हमारे वीर सुभाष महान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. काश આજે પણ હિન્દુ હૃદય સમ્રાટ
શિવાજીરાવ, સર સયાજીરાવ ગાયકવાડ, ભગવતસિંહજી, કૃષ્ણપાલસિંહજી, ધી ગુડ મહારાજા જામ સાહેબ જેવા રાજાઓ આપણા પર રાજ કરતા હોત. ભલે મારા પર આક્ષેપ મૂકજો તમે કે હું સરમુખત્યારશાહીને પ્રોત્સાહન કે રાજાશાહીને પ્રોત્સાહન આપું છું, પણ અત્યારે જે ગીધડાઓ આઝાદીના નામે ભારતના મૃતદેહ પર અને સામાન્ય માણસની કાયા ચૂંથી રહ્યા છે, એની સરખામણીમાં આ રાજાઓ અનેક ગણા સારા હતા એવું તમને નથી લાગતું? તમને નથી લાગતું કે એમના સમયમાં સુશાસન હતું? કૃષ્ણ પણ રાજા હતા, કંસ પણ રાજા હતો, રાવણ પણ રાજા હતો અને શ્રી રામચંદ્ર પણ રાજા હતા. રાજા, પ્રજાનો નેતા, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકાનો પ્રમુખ કે સરપંચ કેવા હોવા જોઈએ? તમે જેને ચૂંટો છો અને એ પાપ કરે છે તો તમે એમાં ભાગીદાર છો. આજે લાંચ રૂશ્વત બેફામ ચાલે છે. જે પહેલા છાનું થતું હતું તે આજે ખુલ્લે આમ ચાલે છે. તમારું નામ ચાલે છે બાપુ, એમનું કામ ચાલે છે. એક દિવસ ખાદી ખરીદી આવવાની અને એ ખાદીમાંથી સમજવાનું કે ખા અને દી જુદા પાડવાના. ખાવાનો દિવસ આવ્યો છે, ખા. આ પાપ ઊભું કરનાર તમે છો, કારણ કે તમે વેચાઓ છો, તમે મત આપવા નથી જતા, તમે સાચું કહેતા ગભરાઓ છો, તમે બહાર નથી આવતા. અને તેટલા માટે આ રાજા રજવાડ અને રાજકારણમાં, રાજકારણ એટલે રાજ વ્યવસ્થા સાથે જોડાયેલ, કારણ સાથે જોડાયેલ રાજ વ્યવસ્થા, એના તમે સર્જક બન્યા છો. વાતો કરતા રહીશું, એમાં પણ ઝગમગતા તારલા ઘણા છે, નિરાશ થવાની જરૂર નથી, એની પણ વાત કરીશું. પણ આજે તો હિન્દુ હૃદય સમ્રાટ વીર શિવાજીને નમન કરીએ, એની માતા જીજીબાઈને વંદન કરીએ. આવા નરરત્નને એમણે જન્મ આપ્યો અને જેણે હિન્દુમત પાતશાહી, મુગલ સમ્રાટના સામ્રાજ્યની તાકાત સામે જંગ લડીને, ઝાક અને ઝીંક ઝીલીને સમર્થન કર્યું, એને ઊભી કરી, આઝાદ કર્યો પ્રજા. જય શિવાજી, જય શિવાજી, જય શિવાજી. શિવાજી મહારાજ કી જય. જય હો, જય જય ભવાની, જય જય ભવાની, જય જય ભવાની.